નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો જે રીતના અટલાદરા વિસ્તારમાં એનડીપીએસનો જે એક ગુનો આજે દાખલ થયો છે તેને લઈને અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ હાથમાં ધરવામાં આવી છે। અટલાદરા પોલીસની ટીમ ફૂલ એક્શન મોડમાં આવી ગઈ છે, કારણ કે એનડીપીએસનો ગુનો દાખલ થયા પછી જે રીતનાનો નશાપરક પદાર્થનો વિસ્તારની અંદર આપલે કરવામાં આવ્યો હતો તેને અટલાદરા પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યો છે અને હાલ અટલાદરા પોલીસ દ્વારા વાહન ચેકિંગ ચાલી રહી છે। તમે જોઈ શકશો કે જે પ્રકારની વાહન ચેકિંગ છે, દર્શક મિત્રો તમને બતાવી રહ્યા છે કે કોઈ પણ વાહનને ચેકિંગ કર્યા વગર જવા નથી દેતા। જે રીતના તમે જોઈ શકશો કે અટલાદરા ટીમ દ્વારા પૂરેપૂરી વાહન ચેકિંગ કરી રહ્યા છે। જે રીતના એક ટેમ્પાની અંદર જે પણ વસ્તુ હોય એને પણ ચેક કરી રહ્યામાં આવે છે, કારણ કે આજે અટલાદરા વિસ્તારની અંદર એનડીપીએસનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેને લઈને અટલાદરા પોલીસની ટીમ એક્શન મોડમાં આવી ગઈ છે, જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે। પીઆઈ શ્રી પોતે પણ અહીં ચેકિંગમાં સાથે જોડાયા છે। આપણે પીઆઈ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। જે રીતના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો સર, આજે ફરી એકવાર વાહન ચેકિંગ કરવામાં આવી રહી છે। નમસ્કાર। હાલ વડોદરા શહેરની અંદર લોકોમાં ટ્રાફિકની જાગૃતિ આવે, ટ્રાફિકનું આખું જે મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે તેમજ ટ્રાફિકમાં માનવસર્જિત જે એક્સિડન્ટ છે, માનવસર્જિત અને માણસને કારણે કોઈ લાયસન્સ વગરના પોતાની ગાડી ચલાવતો હોય, કોઈ નંબર પ્લેટ વગરના પોતાની ગાડી ચલાવતો હોય, કોઈ હેલ્મેટ વગરના પોતાની ગાડી ચલાવતો હોય, કોઈ સીટ બેલ્ટ વગરના પોતે ગાડી ચલાવતો હોય, કોઈ મોબાઈલમાં પોતાનું વાહન ચલાવતા હોય, એના માટે લોકોમાં જાગૃતતા આવે અને એક્સિડન્ટનું પ્રમાણ ઘટાડી શકાય એના માટે અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી રેગ્યુલર અમને વાહન ચેકિંગ આપે છે અને એમાં લોકોમાં જાગૃતતા આવે અને એને અમે રોકડ ચલણ એને આપીએ છીએ, એટલે રોકડ ફાઇન જ કરીએ છીએ સ્થળ ઉપર। અને આ રીતે લોકોમાં જાગૃતતા આવે અને કાયદાનું પાલન કરે, ટ્રાફિકના નિયમોનું પાલન કરે, એને કારણે એક્સિડન્ટનું પ્રમાણ આપણે અટકાવી શકાય। બીજી રીતે જોઈએ તો મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે પણ વાહન ચેકિંગ ખૂબ જ જરૂરી છે, કારણ કે ત્રણ સવારીમાં લોકો ફરતા હોય, ઘણી ફેરું નંબર પ્લેટ વગરના લોકો ફરતા હોય, તો એના કારણે પણ વાહનો મિલકત સંબંધી ગુનાઓ આપણે અટકાવી શકાય। એના માટે ખાસ અમારે આખા વડોદરા શહેરની અંદર મહેરબાન પોલીસ કમિશનર સાહેબશ્રીના સૂચના મુજબ 17:0 થી 20:0 સુધીનું વાહન ચેકિંગ છે। આજે અમે અટલાદરા પોલીસમાં 2 પોઈન્ટ ઉપર, એક અમારા બિલ 4 રસ્તા એટલે કે માનો કે દીપ પાર્ટી પ્લોટ 4 રસ્તા ઉપર, તેમ શિવમ શરણમ 4 રસ્તા ઉપર 2 પોઈન્ટ ઉપર વાહન ચેકિંગ છે અને હાલ અમે દરેક વાહન ચાલકોને લાયસન્સ અને અલગ અલગ એના આરસી બુક અને ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હોય તો અલગ રોકડ ચલણ આપીએ છીએ। સર, આપણા વિસ્તારમાં એનડીપીએસનો ગુનો પણ આજે દાખલ થયો છે। હા, આપણા વિસ્તારમાં અમે પેટ્રોલિંગ દરમિયાન અમારા માણસોને બાતમી મળી કે ભાઈ આ વીએમસીના હાઉસિંગના મકાનો છે, એના બહાર 2 માણસો આ રીતે એનડીપીએસનું વેચાણ કરે છે, તો બાતમીના આધારે 2 સરકારી પંચોને સાથે રાખીને રેડ કરતાં અમને મુદ્દામાલ સાથે આરોપીઓ મળી આવેલ છે। સર, આશરે કેટલો એનડીપીએસ 2 કિલો જેટલો એનડીપીએસ મળી આવેલ છે। સર, જે રીતના આ લોકો નશાકારક પદાર્થ આપણા વિસ્તારમાં નાખી એ કરી રહ્યા છે, એના માટે ખાસ આ વાહન ચેકિંગ અને આ રીતે અમારે કોમ્બિંગનું પણ આયોજન કરવામાં આવે છે। કોમ્બિંગ દરમિયાન પણ અમે અલગ અલગ, માનો કે અમારા વિસ્તારની અંદર હુડાના મકાનો છે તો વારંવાર કોમ્બિંગ દ્વારા તેમજ મકાનો પણ અમે ચેક કરીએ છીએ। હમણાં ભાડુઆતની ડ્રાય હતી, અમારા પોલીસ કમિશનર સાહેબશ્રીએ ભાડુઆતની ડ્રાય આપી હતી, તો એમાં પણ અમે 30 જેટલા ભાડુઆતના કેસો કરેલા છે અટલાદરા પોલીસના વિસ્તારમાં। તો અન્ય રાજ્યમાંથી લોકો રહેતા હોય તો એવા સમયમાં પણ એને અટકાવવા માટે ખૂબ જ જરૂરી છે। સર, એ ઉડાના કમિટી દ્વારા પણ જે ટ્રાય કરવામાં આવી છે એમાં મોસ્ટલી લોકો ભાડે આપીને આવી રીતના ગેરપ્રવૃત્તિ કરતા હોય છે। ચોક્કસ અમે એ બાબતે મેં વીએમસીમાં પણ અમારા જે એન્જિનિયરો અમારા કોન્ટેક્ટમાં હતા એનું અમે ધ્યાન દોર્યું કે ભાઈ સાહેબ અમને ખાસ લિસ્ટ આપો। મારા વિસ્તારમાં 9 જેટલા અલગ અલગ વિસ્તારમાં હુડા આવેલા છે, તો કોને મકાન ફાળવેલું છે એ બાબતે લિસ્ટ આપો। તો એને કીધું કે સાહેબ ચોક્કસ અમે તમને 1 વીકની અંદર લિસ્ટ આપશું, તો અમે પણ ચેક કરીશું કે ભાઈ ખરેખર મકાન માલિક જ એમાં રહી છે કે ભાડુઆત એમાં રહી છે, એ ખ્યાલ આવશે આપણને। દર્શક મિત્રો, આ હતા એમ કે ગુજ્જર સાહેબ, જે અટલાદરા પીઆઈ હતા, એમને દ્વારા જે પ્રકારના તમે જોઈ લેશો કે વાહન ચેકિંગ કરવામાં આવી છે। જે રીતના બીજી એક જે ટ્રાફિક નિયમોને લઈને જે રીતના લોકોની અંદર જાગૃત આવે, કમિશનર દ્વારા જે
પત્ર બહાર પાડવામાં આવે છે કે લોકોની અંદર જાગૃતિ લાવવામાં આવે કે લોકો જે ગેરરીતના જે વસ્તુ કરી રહ્યા છે કે 3 સવારી હોય, અમુક પાસે લાયસન્સ નથી હોતું, નંબર પ્લેટ નથી હોતો, તેને લઈને પણ અટલાદરા પીઆઈ દ્વારા એક્શન મોડમાં આવી ગયા છે અને તેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ કે હાલ તમે જોઈ શકશો કે જેમની પાસે આરસી બુક નથી, જેમની પાસે લાયસન્સ નથી કે ગાડીના કાગળિયા નથી, એમને દંડ ફટકારવામાં આવે છે, ગાડી ડિટેન કરવામાં આવે છે. અટલાદરા ટીમ દ્વારા સંપૂર્ણપણે વાહનની ચકાસણી કરવામાં આવી રહી છે. તમે જોઈ શકશો કે જે રીતના લાયસન્સ નથી હોતા એ લોકોના નંબર ફોટા પાડીને એમને દંડ ફટકારવાનો એક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.